નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આગળના દાખલાની અંદર આપણે પીએચ માપક્રમ વિશે શીખી ગયા તથા આપણે આપણા શરીરની અંદર જે દૈનિક જીવનનો પીએચનું મહત્ત્વ કેવી રીતે હોય એ વસ્તુ શીખ્યા। અને હવે આજના વિડીયોની અંદર એસિડ બેઝ ક્ષારનો બીજો જ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન સેક્શન ડીની અંદર તમને ખબર હોય તો આપણને બનાવટો પૂછાય, બરાબર। અલગ બનાવટો પૂછાય। હું દરેક બનાવટો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી નાખીશ। સૌપ્રથમ જે બનાવટ પૂછાય તે બનાવટ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ। સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કેવી રીતે થાય, બરાબર। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આ રીતે મેં અહીંયા લખેલી છે આખી સ્ટેપ બાય સ્ટેપ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કેવી રીતે લખવી। ચલો, તો જ્યારે સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ લખવાની થાય ત્યારે તમારા વ્યાખ્યા લખવાથી શરૂઆત કરવાની રહેશે, બરાબર। એને વ્યાખ્યાથી શરૂઆત કરવાની થશે। તો વ્યાખ્યા કેવી રીતે લખવાનું, તો લખવાનું ભાઈ કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની અંદર જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે, બરાબર, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। NaClના જલીય દ્રાવણમાં જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। હવે તમને એવું થાય કે સાહેબ NaClનું દ્રાવણ એટલે કેવું દ્રાવણ, તો જે પાણી આપણે જે દરિયાનું પાણી હોય ને, દરિયાનું પાણી એકદમ ખારું હોય એટલે અંદર શું હોય, મીઠું હોય। એ મીઠું હોય એને આપણે શું કહેશું, NaCl। તો આ NaCl, હજી NaCl તમે ધ્યાન જુઓ, આ જે NaCl અહીંયા આ પાણી દેખાય તમને, આ કન્ટેનરની અંદર એક પાણી ભરેલું, એ પાણી ક્યાંનું, શેનું પાણી, તો આ પાણી એક દરિયાનું પાણી। હવે એ દરિયાના પાણીની અંદર શું હોય, તો સોડિયમ ક્લોરાઇડ હોય। આ સોડિયમ ક્લોરાઇડની અંદર આ જે બે દંડા દેખાય તમને, એક છે એનોડ અને એક શું છે, કેથોડ। એનાથી આપણે શું કરશું, કરંટ આપશું, વિદ્યુત આપશું। તો એનોડ અને કેથોડની જ્યારે આપણે વિદ્યુત આપવામાં આવશે તો એ જે દરિયાના પાણીની અંદરથી આ બાજુથી એક વરાળ ટાઈપે બહાર નીકળશે અને વરાળ ટાઈપે જે બહાર નીકળશે, અહીંયા બાજુ વરાળ ટાઈપે, એ વરાળ ટાઈપે કોણ બહાર નીકળશે, આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે, NaOH મળે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, બરાબર। તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમને કઈ જગ્યાએ મળશે, કેથોડની જોડે મળશે। એટલું આ વસ્તુ યાદ રાખવાનું। વ્યાખ્યા લખવાની પહેલાં, તો વ્યાખ્યા કેવી રીતે લખવાનું, તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની અંદર સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની અંદર જ્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અહીંયા તમને જુઓ તો એનોડ બાજુ તમને ક્લોરિન વાયુ અને કેથોડ ઉપર તમને હાઇડ્રોજન વાયુ પણ મળે છે। ક્લોરિન વાયુ પ્લસ હાઇડ્રોજન વાયુ પણ મળે છે। તો આવી રીતે પહેલાં તો એનું એક સૂત્ર લખી દેવાનું, બરાબર। પછી એની એક વ્યાખ્યા લખી દેવાની, વ્યાખ્યા લખાઈ જઈ પછી બીજું લખવાનું કે એનોડ પર કોણ મળે તમને, ક્લોરિન વાયુ, કેથોડ ઉપર તમને શું મળે, હાઇડ્રોજન વાયુ, કેથોડની નીચે તમને કયો વાયુ મળશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાયુ મળે છે। આ પદ્ધતિનું બીજું કોઈ નામ ખરું, તો આ પદ્ધતિને ક્લોર આલ્કલિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। કેમ, ક્લોર એટલે અહીંયા ક્લોરિન અને આલ્કલિક એટલે હાઇડ્રોજન, બરાબર। ક્લોરિક એટલે ક્લોરિન અને ક્લોર આલ્કલિક એટલે હાઇડ્રોજન, ક્લોર આલ્કલિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। એના ઉપયોગો પણ તમારે લખવાના થશે। તો આના ઉપયોગો યાદ કેવી રીતે રાખવા, આના ઉપયોગો યાદ રાખવા માટે મેં લખી નાખ્યો પ્રકાશનો ઘા, પ્રકાશનો સીધો છૂટો ઘા, બરાબર, પ્રકાશનો ઘા એટલે કેવી રીતે, તો પ્ર એટલે પ્રયોગશાળાની અંદર, કા એટલે કાગળ બનાવવાની અંદર, બરાબર, તો સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે, અને ઘા એટલે ઘાને યાદ રાખવાનું, ધા યાદ રાખવાનું, ધાતુની અંદર, ધાતુના ઉપરની અંદર જે ગ્રીસ હોય એ ગ્રીસ દૂર કરવા માટે, બરાબર। આટલી વસ્તુ તમે લખી નાખો એટલે તમારો NaClનો જે પ્રશ્ન એ સંપૂર્ણ પ્રશ્ન પૂરો થશે। બસ આટલી વસ્તુ લખવાની। હવે તમારે આની અંદર કરવાનું, લખવાનું થશે। અહીંયા મેં આખું વસ્તુ લખ્યું નહીં કારણ કે બોર્ડમાં સમાયું નથી, એ તમારે બધી વસ્તુ લખવાની। પ્રથમ વ્યાખ્યા, પછી સૂત્ર, પછી આ વસ્તુ, પછી આ વસ્તુ અને આ વસ્તુ, એટલે 4 વસ્તુ લખશો એટલે તમારા સેક્શન ડીને પૂરેપૂરા માર્ક્સ આવી જશે, બરાબર। તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, બરાબર। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।